ટીવી9ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જિજ્ઞાસા। આપને બધાને ખ્યાલ હશે થોડા દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદનું જે રેલવે સ્ટેશન છે એનું રિનોવેશન કરવામાં આવશે, વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે। હવે આ કામગીરીને ધ્યાનમાં રાખીને અમુક એવી ટ્રેનો છે કે જેનું અમદાવાદથી ગાંધીનગરમાં સ્ટોપેજ છે એ સ્થળાંતરિત કરવામાં આવ્યું છે। હવે કઈ કઈ ટ્રેન છે એની ફટાફટ હું જાણકારી આપને આપી દઉં। ટ્રેન નંબર 22957 અમદાવાદ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 2 એપ્રિલ 2024થી એટલે કે આવતીકાલથી ગાંધીનગર કેપિટલમાં ખસેડાઈ જશે। આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 9:55 કલાકે ઉપડશે। આ ટ્રેનનું ચાંદલોડિયા સ્ટેશન બી પર વધારાનું સ્ટોપેજ આપી દેવાયું છે। આ સાથે અન્ય ટ્રેનની વાત કરીએ તો ટ્રેન નંબર 22958 વેરાવળ અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ કે જે 1 એપ્રિલ 2024 એટલે કે આજથી જ અમદાવાદ ગાંધીનગર કેપિટલ છે એ છેલ્લું એનું સ્ટેશન હશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5:55 કલાકે આ ટ્રેન છે એ પહોંચી જવાની છે। વધારાનું સ્ટોપેજ ચાંદલોડિયા છે એ આપવામાં આવ્યું છે। આગમન અને પ્રસ્થાનની વાત કરીએ તો 5:11 આગમન થઈ જશે અને 2 જ મિનિટની અંદર 5:12 કલાકે આ ટ્રેનનું પ્રસ્થાન પણ થઈ જશે। હજુ એક ટ્રેન છે ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તવી એક્સપ્રેસ કે જેનું ટર્મિનલ 2 એપ્રિલ 2024થી એટલે કે આવતીકાલથી અમદાવાદ કેપિટલમાં ખસેડી દેવામાં આવશે। આ ટ્રેન છે એ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11:20 કલાકે ઉપડી જશે। આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય। હજુ એક ટ્રેન છે 19224 જમ્મુ તવી અમદાવાદ એક્સપ્રેસ કે જે આજથી જ એટલે કે 1 એપ્રિલ 2024થી ગાંધીનગર કેપિટલ ખાતે એનું છેલ્લું સ્ટોપેજ છે એ આપેલું છે। ગાંધીનગર કેપિટલ સ્ટેશને 1:30 કલાકે આ ટ્રેન છે પહોંચી જશે અને આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશન નહીં જાય। એટલે કંઈક આ પ્રકારે જે ટ્રેનના સ્ટોપેજ છે એનું સ્થળાંતરિત છે એ કરવામાં આવ્યું છે।